ને આપે પ્લીઝ બોલો જય દ્વારકાધીશ। કેમ છો બધા? આઈ હોપ કે તમારે ત્યાં મજામાં હશો। તો આજે તો વિહાન નથી ઘરે, એના ચાચુના ઘરે ગયો છે, તો સવારનો ગયો છે એ, તો કદાચ રાત્રે જ આવશે। તો આજે એ નહોતો તો જરાય ગમતું નથી, ઘર એકદમ સૂનું સૂનું લાગે છે। એ હોય તો આમ એમ થાય કે આ જટ બહાર થોડીક વાર જાય તો સારું, અને આજ બહાર ગયો છે તો ગમતું નથી। તો આજે એ નહોતો તો થોડુંક આપણે વધારાનું કામ હતું એ બધું કરી નાખ્યું છે, કારણ કે હોય તો આપણે ન થાય એક્સ્ટ્રા કામ, એમ આજ થોડુંક થઈ ગયું છે કામ વધારે। અને એ રાત્રે આવશે ત્યારે હું બતાવીશ તમને, એની જોડે તો મસ્તી કરશું આજે આપણે, કારણ કે સવારની એની જોડે આપણે મસ્તી કરી નથી। તો કહેવાય ને કે છોકરા વગર ઘર સૂનું લાગે, એકદમ ન ગમે આપણને। અને અત્યારે હું મંદિર સાફ કરીશ, કારણ કે થોડુંક સાફ સફાઈ કરવાની છે, તો આપણે મંદિર સાફ કરી લઈએ અને પછી હું તમને આગળ બતાવું કે હું શું કરું છું। જો અત્યારે આપણે મંદિરની બધી વસ્તુ બહાર લઈ લીધી છે અને આપણે મસ્ત ચકાચક મંદિર સાફ કરી લઈએ, પછી થોડી જ વારમાં હું શું કરું છું આગળ એ તમને બતાવું। તો ફાઇનલી આપણું મંદિર મસ્ત ચકાચક થઈ ગયું છે। જો તો વિહાન આવી ગયો છે ઘરે, સવારનો ગયો તો ને, ક્યાં ગયો તો? જો એની મસ્તી ચાલુ, હો ક્યાં ગયો તો? જો તો વિહાન સવારનો ગયો તો એના ચાચુના ઘરે, તો અત્યારે આવી ગયો છે ફાઇનલી। મસ્તી કરવાની છે અમારે બહુ, કા કેમ મસ્તી કરવાની? હાય કર દે। ઓહો હો અમારે વિહાનની મસ્તી, દડ 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 દડ। જો તોફાન ચાલુ થઈ ગયા છે ભાઈના, હાય કરો। સારું, ચલો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું। જો તમને સારો લાગ્યો હોય મારો વ્લોગ તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ પાછા આવા જ બીજા નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ।